રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરુની અંદર હવે કેટલે સુધી મંદી થઈ શકે છે અને ક્યારથી ફરીથી કયા લેવલ પરથી ફરીથી તેજી આવી શકે તેના વિશે વાત કરીશું. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હવે 2023ના 2 દિવસો જ રહ્યા છે અને 2 દિવસો પછી 2024ની સ્ટાર્ટિંગ થશે. તો અને નવા વર્ષની અંદર જ સ્ટાર્ટિંગની અંદર જ શનિ રવિની હાલ તો રજા છે, એટલા માટે 2 દિવસ વાયદા બજાર બંધ રહેશે. સ્ટાર્ટિંગ ડાયરેક્ટ 2024ની અંદર થશે. તો જીરુની અંદર શું થઈ શકે તેના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરી ખાસ ખેડૂત મિત્રો શુક્રવારના, એટલે કે શુક્રવારના દિવસે જે વાયદા બજારની અંદર કેવી તેજી મંદી રહી. તો વાયદા બજારની અંદર શુક્રવારના દિવસે જે જાન્યુઆરી મહિનાનો વાયદો છે, જે સાંજના 5 વાગે બંધ થયો ત્યારે 30,900 ઉપર બંધ થયો હતો, અને જે માર્ચ મહિનાનો વાયદો છે તે 27,750 ઉપર, એટલે કે જેની અંદર 150 રૂપિયાની તેજી હતી શુક્રવારના દિવસે. એટલે ખાસ મિત્રો, જે વાયદા બજારની અંદર મોટી એવી મંદી જે હતી તે એક બ્રેક લાગી એવું જોવા મળ્યું. કારણ કે જ્યારથી મંગળવારથી વાયદા બજાર ખુલ્યા હતા ત્યારથી 2,200 રોજ જીરુની અંદર તૂટતા હતા. પણ ત્યાર પછી જે એક જીરુની અંદર શુક્રવારના દિવસે છે તે એક એવી સારો એવો જે એક લેવલની અંદર જીરું બંધ થયું તેવું કહેવાય. જે 700 રૂપિયાની મંદી હતી જે જાન્યુઆરી મહિનાના વાયદાની અંદર, પણ જે બપોરના સમયે તેની અંદર ઓપનિંગ થઈ ત્યારે 1000ની તેજી હતી, પણ સાંજ થતાં એક થોડીક એવી મંદી આવી. તો ખાસ કરીને મિત્રો, જીરુની અંદર જે આવે ઊંઝાની અંદર વાત કરીએ તો ઊંઝાની અંદર ગઈકાલે જીરુના ભાવ છે સુપર બેસ્ટ ક્વોલિટીના તે 6,000થી 7,750 આસપાસ બોલાયા હતા. એટલે કે જીરુની અંદર જે 8,000 ઉપર લેવલ હતા તે 7-7.5 આજુબાજુ આવી ગયા છે. જીરું છે તે ગયા 2 અઠવાડિયાની અંદર 20% જેવી જે જીરુની અંદર મંદી આવી ગઈ છે. એટલે કે જીરું છે તે લગાતાર જે 60,000 બાદ લગાતાર નીચે જ આવી રહ્યું છે. કોઈ પણ રીતે જીરુની અંદર તેજી જોવા મળતી નથી. અને ખાસ કરીને મિત્રો, હવે વાત કરીએ કે જીરુની અંદર કયા લેવલ સુધી જીરું જઈ શકે નીચે. તો ખાસ કરીને મિત્રો, ગયા વિડીયોની અંદર જે પ્રમાણે આપણે મળ્યા ત્યારે જે પ્રમાણે વાતચીત થઈ હતી ત્યારે કે આ લેવલ તૂટ્યું તો જીરું નીચું જશે, અને તે પ્રમાણે જ ખાસ કરીને મિત્રો જે જીરું નીચું આવ્યું અને જે હવે લાગી રહ્યું છે કે જીરું બસ આ લેવલની અંદર અથવા તો 29,000 આનાથી નીચું હાલ જીરું છે તે જશે નહીં. કારણ કે ગયા ચાર્ટ પેટર્ન પ્રમાણે આ એક જીરુનું સપોર્ટ લેવલ છે. જ્યારે ગઈ સાલે પણ ખાસ મિત્રો આ સપોર્ટ ઉપરથી જે જીરું છે તે 60,000થી 65,000 સુધી ગયું હતું, અને ફરીથી આ લેવલ ઉપરથી ફરીથી જે એક લેવાલી નીકળવાની સંભાવના છે. કારણ કે હાલ રમઝાનની ડિમાન્ડ પણ છે ને જીરુના ભાવ સાવ લો લેવલ ઉપર છે. હાલ આટલા નીચા ભાવ જ્યારથી તેજી થઈ ત્યાર પછી ક્યારે પણ જોવા મળી નથી. એટલા માટે ખાસ મિત્રો દરેકને માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે આ ભાવ. અને સાથે સાથે ખાસ મિત્રો, હવે રમઝાનની ડિમાન્ડ સાથે સાથે હવે લગ્ન સિઝનની સ્ટાર્ટિંગ પણ થઈ જશે. કારણ કે હાલ કમોરતા હોવાથી જે જીરું લગ્ન પ્રસંગ છે તે હાલ સ્થગિત હતા, પણ હવે આવનારા સમયની અંદર કમોરતાઓ ઉતરી જવાથી ફરીથી જે લગ્ન સિઝન છે તે પણ ચાલુ થઈ જશે. અને સાથે સાથે જીરુની અંદર ખાસ કરીને મિત્રો આ 1 મહિનાની જ રમત છે, અને આ તેજીની અંદર દરેકે નીકળી જવું તે હાલ લાગી રહ્યું છે. કારણ કે પછી નવો પાક આવશે, સ્ટાર્ટિંગ થઈ જશે, અને નવા પાકની અંદર દરેકને એવું માનવું છે કે જીરુની એક બમ્પર આવક થશે. પણ ખાસ કરીને મિત્રો તેની અંદર પણ 2 સવાલ છે કે જીરુનું હાલ ઉતરગની પણ એક પ્રોબ્લેમ છે, અને સાથે સાથે જીરું છે તે કાળી ચરબીનું પણ હાલ હું રહું છું તે એરિયાની અંદર હાલ ભેજ વધારે હોવાથી કાળી ચરબી પણ વધારે જોવા મળી રહી છે. અને
આ વર્ષે જોવા જઈએ તો ઠંડી પણ એટલી નથી, એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો એ તો હવે છેલ્લે જોવાનું રહ્યું, પણ આ જૂનું જીરું છે તેને એક વખત બજાર દબાવશે, એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જે જાન્યુઆરી મહિનાની અંદર એક આપણને મોટા ભાવ જોવા મળશે તેની અંદર નીકળી જવું, અને જે જીરું અંદર હવે આવનારા દિવસોની અંદર જે ઓપનિંગ થશે ત્યારે 31,000થી 32,000 સુધીનું આપણને એક વખત જ્યારે ઓપનિંગ થશે ત્યારે જોવા મળશે, અને તેનાથી પણ પ્લસ જઈ શકે છે. ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. જે જીરુના ભાવ હાઈ કેટલે સુધી જઈ શકે છે તેના વિશે પણ એક દિવસમાં વિડીયો આવશે જ, અને નીચલો સપોર્ટ છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો 29,000નું, અને ત્યાર પછી હવે ફરીથી આપણને 40થી 45 અને તેનાથી પણ પ્લસ જીરું જોવા મળી શકે છે આવનારા થોડા દિવસની અંદર. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.